ભારતીય ક્રિકેટમાં સૌથી રોમાંચક જોબ્સમાંની એક કઈ છે? ઓપનિંગ બેટ્સમેન બનવું. અને 2028 ટી20 વર્લ્ડ કપ માટે આ જગ્યા કોણ લેશે એની રેસ તો સમજો કે અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. તો ચાલો આપણે એક નજર કરીએ કે આ મહાન રેસમાં કોણ કોણ દોડી રહ્યું છે. અને હા, આ કોઈ નાની સૂની રેસ નથી હો. એક બે નહીં, પણ પૂરા 8 ટોચના ખેલાડીઓ ઓપનિંગ સ્લોટ માટે લાઇનમાં ઊભા છે. હવે અમુક લોકો કદાચ કહેશે કે આ તો સિલેક્ટર્સ માટે માથાનો દુખાવો છે. પણ સાચું કહું તો આ દુખાવો નથી, આ તો ભારતીય ક્રિકેટની તાકાત છે. તો પછી સૌથી મોટો સવાલ એ જ છે કે નહીં કે 2028 ટી20 વર્લ્ડ કપમાં આખરે ઓપનિંગ કરશે કોણ? આટલી બધી ટેલેન્ટમાંથી એવા કયા બે ખેલાડી હશે જે ભારતની ઇનિંગ્સ શરૂ કરશે? ચાલો આખી વાતને બરાબર સમજીએ અને દરેક દાવેદાર પર નજર નાખીએ. તો ચાલો રેસની શરૂઆત કરીએ. અને યાદ રાખજો, આ કોઈ સામાન્ય રેસ નથી, કારણ કે આ છે ડિફેન્ડિંગ ચેમ્પિયન્સની વાત. 2026માં વર્લ્ડ કપ જીત્યા પછી 2028ની રેસ હવે શરૂ થાય છે. અને જ્યારે તમે ચેમ્પિયન હો ને, ત્યારે દબાણ બમણું થઈ જાય છે. ટાઇટલ બચાવવા માટે એકદમ પરફેક્ટ ઓપનિંગ જોડી જોઈએ. તો અત્યારે કોણ છે ફ્રન્ટ રનર્સ? વેલ, એક બાજુ છે અભિષેક શર્મા, ફક્ત 25 વર્ષનો અને અત્યારે ટીમની નંબર 1 પસંદગી, અને એની સાથે છે અનુભવી સંજુ સેમસન. પણ અહીંયા જ કહાનીમાં ટ્વિસ્ટ છે. સંજુનું સ્થાન પાક્કું નથી મનાતું, અને બસ આ જ એક વાત આખી રેસને એકદમ ઓપન અને ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે. તો વર્તમાન જોડી તો છે જ, પણ હવે વાત કરીએ એ ચેલેન્જર્સની જે દરવાજો ખખડાવી રહ્યા છે. અને આ છે યુવા બ્રિગેડ, ટેલેન્ટની એકદમ નવી પેઢી જે પોતાનું નામ બનાવવા માટે તૈયાર છે. અને આ યુવા બ્રિગેડમાં જે પહેલું નામ આવે છે ને, એ કદાચ સૌથી વધુ ચોંકાવનારું છે. નામ છે વૈભવ સૂર્યવંશી. જરા આના પર ધ્યાન આપજો. ઉંમર ફક્ત 15 વર્ષ. યસ, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 15. એણે તો 14 વર્ષની ઉંમરે જ એવી ધમાલ મચાવી દીધી હતી કે આખું ક્રિકેટ જગત એના વિશે વાત કરતું હતું. માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે તો એનો ટી20 ડેબ્યુ પાક્કો છે. અને જો આ જ રીતે રમતો રહ્યો ને, તો 2028 સુધીમાં તો એ નંબર 1 ઓપનર પણ બની શકે છે. કમાલ છે. પણ યુવા બ્રિગેડની વાત અહીં પૂરી નથી થતી. વૈભવનો જ એક સાથી, જેની સાથે એની જુગલબંધી અંડર 19માં જોવા મળી હતી, એ પણ રેસમાં છે, અને એનું નામ છે આયુષ મહાત્રે. આયુષની ઉંમર છે 18 વર્ષ. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. અને જેમ મેં કહ્યું, અંડર 19માં વૈભવ સાથે ઓપનિંગ કરતો હતો. પણ એની ખાસ વાત શું છે ખબર છે? એ માત્ર બેટિંગ જ નથી કરતો, એ પાર્ટ ટાઈમ સ્પિન બોલિંગ પણ કરી શકે છે, જેને એક કમ્પ્લીટ પેકેજ બનાવે છે. આ એક એક્સ ફેક્ટર છે. ઓકે, યુવા બ્રિગેડની વાત થઈ. હવે વાત કરીએ આઈપીએલના પાવર હિટર્સની. એક એવી ડાયનામિક જોડી જે આઈપીએલમાં પોતાનું નામ બનાવી રહી છે. આ એવા ખેલાડીઓ છે જેમને પહેલી બોલથી જ ફટકાબાજી કરવી ગમે છે. અને અહીંયા વાત કોઈ એક ખેલાડીની નથી, પણ એક આખી જોડીની છે. પંજાબ કિંગ્સની જોડી, પ્રિયાંશ આર્ય જે 24 વર્ષનો છે અને પ્રભ સિમરન સિંહ જે 22 વર્ષનો છે. એમની ઓપનિંગ પાર્ટનરશિપ એટલી વિસ્ફોટક છે કે એમણે ગઈ સિઝનમાં પણ ધમાલ મચાવી હતી, અને આ સિઝનની શરૂઆત પણ સારી કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે બંનેમાંથી કોઈએ હજુ ઇન્ડિયા માટે ડેબ્યુ નથી કર્યું. મતલબ કે આ બંને આ રેસના અસલી ડાર્ક હોર્સ છે. જો તક મળી ગઈ તો આ જોડી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો નવા ખેલાડીઓ તો છે જ, પણ આપણે એમને કેવી રીતે ભૂલી શકીએ જેમણે પોતાને ઓલરેડી સાબિત કરી દીધા છે? આ છે એવા પરફોર્મર્સ જેમની પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ છે અને એ રેસમાં હજુ પણ મજબૂતીથી ટકેલા છે. અને આ લિસ્ટમાં એક નામ જે સૌથી આગળ આવે છે તે છે યશસ્વી જયસ્વાલ. રાજસ્થાન રોયલ્સનો આ સ્ટાર, 24 વર્ષનો યશસ્વી. ભલે અત્યારે એને મુખ્ય સ્ક્વોડ માટે એક બેકઅપ તરીકે જોવામાં આવતો હોય, પણ એને કોઈ ઓછો ના આંકી શકે. એની ટેલેન્ટ એવી છે કે કોઈ પણ સમયે મુખ્ય દાવેદાર બની શકે છે. એટલે જ સ્ટાર્ટિંગ જોડીમાં ભલે ના હોય, પણ રેસમાં તો એ પૂરેપૂરો છે. હવે આવે છે એક બહુ જ રસપ્રદ મુકાબલો. ગુજરાત ટાઇટન્સના જ બે કેપ્ટન એકબીજાની સામે. એક બાજુ છે શુભમન ગિલ, 26 વર્ષનો, ઓડીઆઈ અને ટેસ્ટ ટીમનો કેપ્ટન, અને ટી20માં ઓપનિંગ કરવાનો અનુભવ પણ છે. તો બીજી બાજુ છે સાઈ સુદર્શન, જે ગઈ સિઝનમાં ઓરેન્જ કેપ જીત્યો હતો.
એ એટલા બધા રન બનાવે છે કે એને રોકવો મુશ્કેલ છે. તો અનુભવ જીતશે કે ફોર્મ? તો ચાલો હવે અંતિમ તબક્કા પર આવીએ. આ છે પ્રતિભાઓની ભરમાર. આપણે બધા જ જબરદસ્ત દાવેદારોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી, આટલા બધા ઓપ્શન્સ હોવા એ કોઈ માથાનો દુખાવો નથી. સાચું તો એ છે કે આ ભારતીય ક્રિકેટ માટે શક્તિની ઘોષણા છે. આ બતાવે છે કે આપણું ફ્યુચર કેટલું બ્રાઇટ છે. તો ચાલો એક જ નજરમાં આ 8 દાવેદારોને ફરીથી જોઈ લઈએ. અત્યારના ઇન્કમ્બેન્ટ અભિષેક શર્મા અને સંજુ સેમસન, જેનું સ્થાન જોખમમાં છે. પછી આવે છે સૌથી યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી, મજબૂત બેકઅપ યશસ્વી જયસ્વાલ, U19 સ્ટાર અને ઓલરાઉન્ડર આયુષ માત્રે, PBKSની પાવર જોડી પ્રિયાંશ આર્યા અને પ્રભાસિમરન સિંહ, અને છેલ્લે ODI ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને ઓરેન્જ કેપ વિજેતા સાઈ સુદર્શન. વાહ, શું લિસ્ટ છે! તો આ રેસ કોણ જીતશે? એવું લાગે છે કે આ એકદમ ફોટો ફિનિશ હશે. સાચી વાત છે કે અંતિમ નિર્ણય તો હજુ વર્ષો દૂર છે, પણ એની ચર્ચા તો આજથી જ શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં IPL અને ઇન્ટરનેશનલ મેચોમાં કોણ કેવું રમે છે એના પર બધો આધાર રહેશે. પણ એક વાત પાક્કી છે, આ રેસ જોવાની બહુ મજા આવશે. તો આખી વાત પછી સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે. આ 8 જબરદસ્ત ખેલાડીઓમાંથી 2028 માટે પસંદગીની ઓપનિંગ જોડી કઈ હોઈ શકે? કોને તક મળવી જોઈએ? આના પર વિચારવા જેવું જ છે ખરું ને?